શું સાથે આવશે? બધાને ખબર છે ને, કંઈ શીખવાડવાની કહેવાની કંઈ જરૂર નથી. છતાંય બધાએ આંખે પાટા બાંધીને દોડા દોડ કરીને ચપાચપ્પી મારી મારીને લૂંટા લૂંટ કરીએ છીએ. કારણ લોભમાં અંત બની ગયા છે. સત્કર્મ મારી સાથે આવશે, પુણ્ય મારી સાથે આવશે. દુષ્કર્મ કર્યા હશે તો દુષ્કર્મ સાથે આવશે, પાપ કર્યું છે તો પાપ સાથે આવશે. આપણે મંદિરને ધોબીઘાટ બનાવ્યું નથી લાગતું? આખો દાડો લોકોના ખિસ્સા કાપ કાપ કર્યા અને હાજ પડે કે હવારમાંથી ભગવાનને 500 રૂપિયા દાન ધરાવી દીધું. ભગવાન બધી માફ કરી દેજો, એટલે 500 રૂપિયા તમારા ગલ્લા મૂકું છો. એટલે આપણે તો ખુશ થાય કે ભગવાને બધું મારું પાપ ધોઈ નાખ્યું. ભગવાન વિચાર કરું એકવાર તને માફ કરું, પણ આ તો રોજનું લાગ્યું. રોજ આખો દાડો ખિસ્સા કાપી લાવું પાછો 500 મૂકી જાઉં. એટલે ભગવાન કે ભાઈ આ ધંધો મારો નથી, હો, આ ધોબીઘાટ નથી. તું 500 મૂકું તો તને 500નું પુણ્ય મળશે, પણ તે બાકીનું જે પાપ કર્યું છે એ તો તારે જ ભોગવવું પડશે. શું સાથે આવશે એ પ્રશ્ન આપણે કરવાની જરૂર છે. આપણી જાતને પૂછવાની જરૂર છે. શું સાથે આવશે? તો સત્કર્મ ને દુષ્કર્મ બે વસ્તુ સાથે આવશે.